પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 1.1 છે, જે તમને 1 માર્ક્સના દાખલા 1 માર્ક્સના 2 પ્રશ્ન વિભાગ એની અંદર પૂછાશે. ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? ખાલી 2 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? ખાલી 2 માર્ક્સનું. અને એ 2 માર્ક્સના દાખલા સ્વાધ્યાય 1.1 માંથી જૂની ચોપડી હોય તો 1.2, નવી ચોપડી હોય તો 1.1. અહીંયા તમે એમ કહો સાહેબ તમે તો 1.2 ખોલ્યું, પણ આ કઈ છે? જૂની પીડીએફ છે, એટલા માટે. બરાબર, હાલો હવે દાખલો કરીએ. કરવાનું છે, નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. કયા સ્વરૂપે? અવિભાજ્ય. હવે અવિભાજ્ય અવયવ એટલે હું? તો તમે એકચ્યુઅલી આવી રીતના અવયવ પાડતા જતા લસા ને ગુસા ગોતવા માટે. આમ યાદ છે તમને? પણ હવે કેટલાકને યાદ નહીં હોય, એને તો કાલ ખાધું એ યાદ નથી. હાથમાં હાંઠવાનું નોમન ક્યાંથી યાદ હોય? એટલે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એવી સંખ્યા કે જે પોતાની ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં ન આવે, એને કહેવાય વિભાજ્ય સંખ્યા. એને શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. કે હું તો ભૂલી જાઉં, કેવી સંખ્યા કહેવાય? દાખલા તરીકે પેલો ઘડિયો નહીં જોવાનો, એ તો ન્યુટ્રલ છે. દહીં દૂધમાં પેલો ઘડિયો જોવાનો નહીં, ખાલી પછીનો ઘડિયો જોવાનો. બે ગણા બે જે છે અવિભાજ્ય સંખ્યા, કારણ કે પોતાના જ ઘડિયામાં આવે. 2 એકા 2, બીજા કોઈ ઘડિયામાં 2 આવે જ નહીં. આવે ન આવે તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. ચલાવો મંગલ લખુબા જાદુગર, હું લખું છું અવિભાજ્ય સંખ્યા 2. પછી 3 અવિભાજ્ય સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે 3, બીજાના ઘડિયામાં 2 તેરી 3 ન આવે. ઠીક, 2 તેરી કેટલા થાય? 6. હું ભૂલી ગયો. તો 3 કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. પછી 4 અવિભાજ્ય કે વિભાજ્ય? વિભાજ્ય એટલે જેના ભાગ પડે. 2 દુ તો વિભાજ્ય કહેવાય, અવિભાજ્ય કહેવાય ને. 5 અવિભાજ્ય. તમારે કોમેન્ટ કરવાની છે. 5 કેવી સંખ્યા કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા લખવાની. 6 વિભાજ્ય. 7 8 અવિભાજ્ય કે વિભાજ્ય? કેમ? કોના ઘડિયામાં 8 આવે? 2 ચોક 8, 4 દુ 8, બરાબર ને. પછી 9 અવિભાજ્ય. કેવી સંખ્યા? ન આવે. 3 તેરી અવિભાજ્ય નથી. કેવી છે? વિભાજ્ય. 10 11 12 13 14 અને 23 કેવી છે? અવિભાજ્ય. તો આ તો ગાડી હજી આગળ શું થયા કરે, હાઈલાત કરે, પણ આપણે જે દાખલા આવશે એમાં મેક્સિમમ 23 લગી આવશે. એન કરતાં વધારે આવશે ને એટલે ગાડી હું આગળ હકારતો નથી. તો અવિભાજ્ય સંખ્યા કહેવાય. હજી આગળ શરૂ છે, ડોટ ડોટ ડોટ, એટલે કે ગાડી શું રે? શરૂ. દાખલો હું તમને ગણાવું છું વૃક્ષની રીતે અવયવ પાડવાના. કેમ? કારણ કે 1 માર્ક્સનો દાખલો તમને એક્સ અને વાય વાળો પૂછાશે. આગળ કામ આવશે. ટૂંકું ટચ એટલું યાદ રાખો ને. આ રીત શું આવશે? આગળ કામ આવશે 1 માર્ક્સના પ્રશ્નની અંદર. હાલો, 140 તો અવયવ પાડવાની શરૂઆત કરવાની 2 થી. 140 એકી સંખ્યા કે બેકી સંખ્યા? બેકી કોને કહેવાય? જેની પાછળ 0 હોય અથવા 2 હોય, 4 હોય, 6 હોય. તો 2 હારે ભાંગાકાર કરવાનું. તો હવે જોવો જરાક, 2 ના ઘડિયામાં 14 આવે. ક્યારે? 2 સત્તા ને પાછળ બિંદુ એમને, એટલે 70 દુ 140. 140 ને 2 ભાગ પાડ્યા. હજી આ 70 કેવી? એકી સંખ્યા કે બેકી? એટલે હજી આનો ભાગ પાડો બાપલ જાઓ. 35 દુ તો અહીંયા બગડો મૂકવાનો ને અહીંયા મૂકવાનું 35. જેને ન આવડતું હોય 35 દુ 70 ની, એને આમ કરવાનું 70 ભાગ્યા 2. શું કરવાનું? તો 2 તેરી 6, 7 માંથી 6 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 0 ને 2 પંચા 10. એટલે 2 હારે ભાંગાકાર કરવાથી જવાબ કેટલો આવ્યો? 35 મૂકી દેવાનું. સમજાઈ ગયું? હાલો, કોઈ કઈ ડાઉટ? હવે 35 એકી સંખ્યા કે બેકી સંખ્યા? એકી કહેવાય. પાંચડો છે, બેકી નો કહેવાય. કેવી સંખ્યા કહેવાય? એકી. પછી કે લગન નથી. હાલો આગળ. હવે બેકી સંખ્યા નથી, એકી છે, એટલે 2 હારે તો હાલશે નહીં. 3 હારે 3 ના ઘડિયામાં 35 આવે. 11 તેરી 33, 12 તેરી 36, 35 નો આવે. પછી કોનો વારો લેવાનો? 3 પછી 5, 5 ના ઘડિયામાં આવે 5 સત્તા 35. સમજાણું કે ન સમજાણું? હવે આપણે ઘડિયો કરવાનો 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 કેટલી વાર છે? 2 વાર, એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. દાખલો થઈ ગયો પૂરો. બસ એટલું જ કરવાનું છે. ડન છે. બીજો દાખલો છે 156.
અવિભાજ્ય સંખ્યા કઈ હતી હું ભૂલી ગયો 2 56 છે, એકો 56 એટલે બેકી સંખ્યા કહેવાય એટલે 2 હારે ભાગ કાઢવાનો. હવે 156 ભાગ્યા 2 કરાવ, 2 હતા 14, 5 માંથી 4 જાય તો 1 ઉપરલી 6 પછી પાકું એટલે 156 ભાગ્યા 2 આપ્યા કર્યા એટલે કેટલો આવ્યો 78. હાલો હવે 78 ના પાછા 2 ભાગ પાડવાના પણ આવડે તો કામનું. 78 ભાગ્યા 2 કરાવીશ? હાલ દાઈ બહુ લે, હાલ બોલ 78 ભાગ્યા 2 બોલ શું કરું? બરાબર છે 2 તેરી 6, 7 માંથી 6 જાય એટલે 1 ને ઉપરથી ઉતાર્યો 8, 2 નવા 18. વાહ મારા ભાઈલા વાહ. હાલો અહીંયા બગડો અને અહીંયા મૂકવાનું 39. હવે 39 છે મારા બાપ, ઈ એકી સંખ્યા છે, બેકી નથી તો 2 નો વારો ન આવે. 2 પછી કોનો વારો? તો 3 નો વારો. 3 ના ઘડિયા 39 આવે તો કે 3 એકા 3 તેરી 9, સમજાણું ને? 13 તેરી 9. હવે 13 અવિભાજ્ય સંખ્યા એટલે આગળ કઈ કરવાનું નહીં. આગળ વ્યા જઈએ. 156 બરાબર હું મૂકું બાપલિયાવ? 2 ગુણ્યા એટલે 2 નો ગુણ્યા ગુણ્યા. કોઈને કઈ ડાઉટ? દાખલો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.